પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના 28મા અધ્યાયના 10મા વચનથી 22મા વચન સુધી યાકૂબનું દર્શન જોઈશું. યાકૂબને પ્રભુએ કેવી રીતે તારણ તેડું દર્શન આપ્યું એ વિશે આપણે પ્રભુના વચનો જોઈશું. અત્યાર સુધી આપણે ઇબ્રાહિમ, ઈશાક અને મૂસાના દર્શન વિશેની વાત, યશાયા પ્રબોધકના દર્શનની વાત જોઈ. પ્રભુ એના સેવકોને તારણ તેડું દર્શન આપે છે, જુદી રીતે દર્શન આપે છે. અને યાકૂબને પણ બહુ જ જુદી પ્રકારે પ્રભુએ દર્શન આપ્યું. જ્યારે યાકૂબ પોતાના બાપના ઘરેથી પોતાના મામાના ઘર તરફ નાસી જતો હતો, ત્યારે કહે છે કે માર્ગમાં રાત્રે પ્રભુએ એને દર્શન આપ્યું. યાકૂબની મુસાફરી એ બેરશેબાથી હારાન તરફ હતી, અને હારાન તરફ આવીને રાત્રે કહે છે કે એણે રસ્તામાં રોકાવું પડ્યું. આપણે સમજી શકીએ છીએ કે કેવી રાત હશે. એ એકલો હતો, અજાણ્યો હતો, કોઈ સાથે નહોતું, અને એવા ટાઈમે કહે છે કે રાત્રે બીક ને ગભરાટની વચ્ચે સૂઈ ગયો. એક પથ્થર લઈને એને ટેકવીને સૂઈ ગયો, અને રાત્રે એને દર્શન થયું. રાત્રે એને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં દર્શન આવ્યું. અને એ દર્શનમાં કહે છે કે એક સીડી ઊભી કરેલી હતી પૃથ્વીથી આકાશ તરફ, અને કહે છે કે દેવના દૂતો તેની પર ચડતા ઉતરતા હતા, અને ટોચ પર યહોવા દેવ બેઠેલા હતા. એટલે એમ કહેવાય કે દેવની સીડી રાત્રે એને દેખાઈ સ્વપ્નમાં, અને આ દેવની સીડી પર બેઠેલા પ્રભુએ એને દર્શન આપ્યું. અને દર્શનમાં પ્રભુએ શું કહ્યું? યાકૂબને રાત્રે દર્શનમાં પ્રભુએ કહ્યું કે હું તો યહોવા તારા બાપ ઇબ્રાહિમ અને ઈસાકનો દેવ છું, અને તારોય દેવ છું, અને ગભરાઈશ નહીં, બીસ નહીં. કેટલી બધી વાર પ્રભુ ડિફરન્ટ રીતે આવા દર્શન આપે છે કે જ્યારે આપણું કોઈ ના હોય, આપણે એકલા પડી ગયા હોય, આવી રાત ભેંકાર હોય, અને એવા સમયમાં પ્રભુ ઉત્તેજન આપતા જણાવે છે કે હું પ્રભુ છું, હું તમારી સાથે છું, હું તમારી સંભાળ લઈશ, અને જે પણ તું સૂતો છે એ હું તારા સંતાનને આપીશ. એટલે કે પ્રભુ કહે છે કે હું જે જગ્યા પર તું છું એ જગ્યા તને તો તારે ભેંકાર લાગે છે, પણ આ તો હું તારા સંતાનને આપીશ. આ જગ્યા, આ ભૂમિ કે છે પોતાના સંતાન. બીજું શું પ્રભુએ સ્વપ્નમાં કહ્યું કે પૃથ્વીના રજ જેટલા તારા સંતાન થશે. એટલે કે કુળોના કુળ પેદા થશે તારામાં. અને આપણે જોઈએ છે કે એને 12 દીકરાઓ પ્રભુએ આપ્યા, અને 12 કુળો પેદા થયા. અને કહે છે કે તારામાં પૃથ્વીના સર્વ કુળો આશીર્વાદિત થશે, સર્વ લોકો તારામાં આશીર્વાદિત થશે, પૃથ્વી તારાથી ભરપૂર થશે, અને કેવી પ્રજા પેદા થશે. પ્રજાઓની પ્રજા પ્રભુ કહે છે હું આપીશ, અને હું તારી સાથે રહીશ. હવે અહીંયાથી તું જ્યાં કંઈ જઈશ ત્યાં તારી સંભાળું લઈશ, તારી રક્ષા કરીશ. અને બીજું પ્રોમિસ પ્રભુએ આપ્યું, પાછો સંભાળીને તને હું લાવીશ આ દેશમાં. અને એ ટાઈમે યાકૂબ જાગી ગયો. બહુ લાંબુ દર્શન કદાચ ચાલ્યું છે આ, અને અંધારું હતું એટલે પ્રભુએ અજવાળું આપ્યું. કોઈ નહોતું તો આખું સૈન્ય એની સાથે રહ્યું, અને એની સાથે વાતચીત કરી. એમ કહેવાય કે રાત પસાર કરાવી, અને દર્શનમાં જાગી ઉઠ્યો ત્યારે બી ગયો, અને કહ્યું કે આ જગ્યા તો બહુ ભયંકર કહેવાય, આ તો દેવની જગ્યા કહેવાય. અને એણે જે પથ્થર હતો એટલે સ્તંભ તરીકે, નિશાની તરીકે ત્યાં ઊભો કર્યો. એ જગ્યાનું નામ બેથેલ પાડવામાં આવ્યું, અને તેણે કેટલાક કમિટમેન્ટ કર્યા. આ દર્શનમાં એણે કેટલાક પ્રોમિસ પ્રભુની આગળ કર્યા. શું પ્રોમિસ કર્યા? બાઇબલ એમ કહે છે એ જગ્યાનું નામ બેથેલ પાડ્યું, ત્યાં સ્તંભ ઊભો કર્યો, અને માનતા લીધી. શું માનતા લીધી? જો દેવ મારી સાથે રહેશે, પહેલી વાત પ્રભુએ કહ્યું હું તારી સાથે જ છું. છતાંય એણે કહ્યું કે જો પ્રભુ તમે મારી સાથે રહેવાના હોય, જો માર્ગમાં તમે મને સંભાળવાના હોય, અને જો ખાવાનું અન્ન કપડાં આપશો, અને શાંતિએ મારા બાપના ઘરે હું પાછો આવીશ, તો યહોવા મારો દેવ થશે. તો ચોક્કસ પ્રભુ આ જગ્યાએ આ સ્તંભ તમારી મારી નિશાની તરીકે મૂકું છું. આ જગ્યા, આ પથ્થર એ દેવનું ઘર કહેવાશે, અને તું મને આપશે તેનો 10 હું તને આપીશ. તેણે કમિટમેન્ટ કર્યું. ત્યાં દર્શનની પરિપૂર્ણતાના સ્વરૂપમાં પ્રભુની આગળ પ્રોમિસ કર્યું, વચન આપ્યું કે પ્રભુ તમે આ પ્રમાણે મને કરશો તો હું તમને જીવતા પ્રભુ કે દેવ માનીશ, અને આ જગ્યાએ તમારું ઘર બંધાશે, આ જગ્યાએ હું
દશાંશ આપીશ અને મારું કમિટમેન્ટ પૂર્ણ કરીશું. ને એ દર્શન ક્યારે પૂરું થાય એ કમિટમેન્ટ એ આપણે પ્રભુના વચનથી જોઈશું. પણ આજે સવારે યાકૂબને પ્રભુએ બહુ જુદી રીતે સ્વપ્નમાં દર્શન આપ્યું, અંધારામાં પ્રકાશ આપ્યો, સ્વર્ગની સીડી બતાવી, દેવની સીડી જેની પર દેવ બેઠેલા હતા, અને દેવની સીડીનું દર્શન પ્રભુએ યાકૂબને આપ્યું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. યાકૂબની માફક પ્રભુ બહુ જુદી રીતે બીક અને ગભરાટ અને કશું જ ના હોય એવા સમયમાં દર્શન આપીને તમે તમારા લોકોને ઉત્તેજન આપો છો. તમારા વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.